નમસ્કાર. તો મિત્રો, તારીખ 20/11/2024 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ ઘંટડીના બટનને દબાવી દેજો. તેમજ ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી કરીને જે અમારા સોના ચાંદીની અપડેટ હોય તે તમને દરરોજ મળતી રહે. તો ચાંદી જોઈએ તો 1 ગ્રામ ચાંદી ₹91.50, 8 ગ્રામ ચાંદી 732, 10 ગ્રામ ચાંદીનો ભાવ 915, 100 ગ્રામ ચાંદી 1950 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹91,500 સુધીની સપાટી પર રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 1 કિલો ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને એક જ દિવસની અંદર ₹2,000નો વધારો જોવા મળ્યો હતો, જે ગઈકાલે ₹89.50 આજુબાજુ પ્રતિ ગ્રામનો ભાવ હતો. તો મિત્રો, 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ ₹7,065, 8 ગ્રામનો ભાવ ₹56,520, 10 ગ્રામનો ભાવ ₹70,650 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને ₹7,06,500 સુધી બજાર રહી હતી. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ₹7,000નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ ₹7,707, 8 ગ્રામ સોનું ₹61,656, 10 ગ્રામ સોનું ₹77,070 અને 100 ગ્રામ સોનું આજે ₹7,70,700 સુધીની સપાટી પર રહ્યું હતું. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹7,600નો મોટો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ ₹5,781, 8 ગ્રામ ₹46,248, 10 ગ્રામ ₹57,810 અને 100 ગ્રામ સોનું ₹5,78,100 સુધી બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹5,800નો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, ઘણા લાંબા સમયથી બજારનું વલણ ઘટાડા તરફી હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી જે સ્થિતિ છે તેમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આપણે ગઈકાલે પણ કહ્યું હતું કે આગામી સમયમાં હજી પણ ઉછાળો આવી શકે છે. એક પ્રકારે સપોર્ટ લેવલ હતું તે ચોક્કસપણે તૂટ્યું હતું. 80,000ની સપાટીને પાર કરી ગયેલું સોનું છે તે ફરીથી 78,000ની સપાટી નજીક આવી ગયું હતું, પરંતુ છેલ્લા 2 દિવસની અંદર ફરીથી જોરદાર ઉછાળા તરફી વલણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, આ જે ઘટાડો છે તે પ્રકારનો ઘટાડો હજી પણ થઈ શકે છે થોડા સમય માટે, પરંતુ જે બજાર 2 દિવસ વધી છે તેમાં પણ ફરીથી આંશિક રીતે ઘટાડો જોવા મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે જે અમુક સપોર્ટ કરતા પરિબળો છે તેને કારણે સોનાની બજારને થોડો વેગ મળ્યો છે, જેના પરિણામે બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ હજી પણ આગામી 1-2 સપ્તાહ સુધી ઘટાડા તરફી વલણ જોવા મળે અને ત્યારબાદ ફરીથી સોનાની બજાર બૂસ્ટઅપ થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે આપણે માની રહ્યા છીએ. તો આગામી સમયમાં સોના ચાંદીની પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવશે. ત્યાં સુધી આભાર.